હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ અહીંયા આપણે મોટા પીસમાં ભાગીને આ રીતે ઠંડો રોટલો લઈ લઈશું। મેં અહીંયા 3 થી 4 કલાક પહેલાં બનાવેલો ઠંડો રોટલો લીધો છે। હવે અહીંયા 4 ચમચી ઓઇલ લઈશું। એમાં આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટે પછી આપણે એમાં જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 1 ચમચી। મેં અહીંયા એક નાની ડુંગળી ઝીણી કટિંગ કરેલી એડ કરી છે। હવે આપણે આને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। હવે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। અહીંયા આપણે મીઠું એડ કરતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે જે રોટલો ભાગ્યો છે એમાં પણ મીઠું છે, એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। હવે આપણી આ ડુંગળી પાકી ગઈ છે, એટલે આપણે એમાં નાનું કાપેલું ટામેટું એડ કરીશું। આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે અહીંયા અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી ધાણા પાવડર એડ કરી લઈશું। મીઠું આપણે પહેલાં જ એડ કરી લીધું છે અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ એને પાકવા દઈશું। હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને પાછું ફરી આપણે એને મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે એને થવા દઈશું। હવે આપણે એમાં લીલું લસણ એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું। અહીંયા મેં અડધી વાટકી જેવી દહીં એડ કરીએ છે, એને પણ આ રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં આપણે પાણી એડ કરીશું થોડું અને એને મિક્સ કરી લઈશું અને જે રોટલો ભાગેલો છે એ આપણે આમાં એડ કરી લઈશું અને પાછો મિક્સ કરી લઈશું। અને રોટલો આપણે જો થોડો રસાવાળો જોઈતો હોય તો થોડુંક પાણી આપણે અંદર એડ કરીશું અને આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। આ રીતે થોડું પાણી એડ કરી લેવાનું છે અને એને ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ થવા દેવાનું છે। આ રીતનો આપણો રોટલો બની જશે। હવે આપણે એમાં ધાણા એડ કરીશું। આ રીતે ધાણા એડ કરીને આપણે ફરી એને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણો કાઠિયાવાડી વઘારેલો રોટલો તૈયાર છે। આપણે એને હવે પ્લેટમાં કાઢી લઈશું।